હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટ યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12નું જનરલ સ્ટ્રીમનું ઇંગ્લિશ જે પાંચમી આપણી એકમ કસોટી છે જાન્યુઆરી 2024 એટલે કે 18/1/2024ના રોજનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સેક્શન છે મિત્રો, આપણને ખ્યાલ છે તે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા ટેક્સ્ટબુકના પાઠના આધારે. એ તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ગ્રામર ઉપર જઈએ આપણે આગળ. ચાલો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા લેંગ્વેજ ફંક્શન જે છે એ યોગ્ય રાઇટ આન્સર તમારે એપ્લાય કરવાનો છે. એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ, રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ યુઝ ટુ આવે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ, મેકિંગ સપોઝિશન ધારણા, મેનર ઓફ એક્શન, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે પેસિવ વોઇસ હોય. તો આપણે સોલ્વ કરવાનું છે લેંગ્વેજ ફંક્શન. અને ખૂબ મહત્ત્વનો ટોપિક મિત્રો લેંગ્વેજ ફંક્શન ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી ધેટ. હવે જો ઇન્ફોર્મ મી ધેટ, ધેટ આવ્યું એનો મતલબ ઇનડાયરેક્ટ સ્પીચ પકડશે. ઇન્ફોર્મ આઈ કુડ નોટ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓલ્સો. તો રિપોર્ટિંગ, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટિંગ. તો રિપોર્ટિંગ માટે આ છે આપણું ફર્સ્ટ આન્સર. બરાબર, રિપોર્ટિંગ. સેન્ટેન્સ લખીને તમારે બાજુમાં લખવાનું એ રિપોર્ટિંગ. સેકન્ડ, મિસ્ટર દવે યુઝ ટુ. ધ્યાન રાખજો, કીવર્ડ છે આપણો યુઝ ટુ. તો યુઝ ટુ હોય એનો મતલબ થાય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો આ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, આપણો સેકન્ડ આન્સર. મિસ્ટર દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ. તે યુવાનીમાં ફૂટબોલ રમવા ટેવાયેલા હતા. નેક્સ્ટ, પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ જે છે એ પર્પઝ દર્શાવે. તો પર્પઝવાળું યસ, એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર, આ એક્સપ્રેસિંગ પર્પઝ આપણો થર્ડ આન્સર છે. ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ટ્રી. નંબર 4, વી વેન્ટ ટુ ધુવારણ વિથ અ વ્યૂ ટુ. હવે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી હોય અને ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ હોય. તો જો વિથ અ વ્યૂ ટુ પછી છે આઈએનજી ક્રિયાપદ, એ પણ દર્શાવે પર્પઝ. એટલે પર્પઝ માટે એક્સપ્રેસિંગ પર્પઝ. થર્ડ એન્ડ ફોર્થ બંને માટે એક્સપ્રેસિંગ પર્પઝ. વિઝિટિંગ અ ફેમસ ટેમ્પલ. નેક્સ્ટ નંબર 5. નંબર 5ની અંદર છે મિત્રો ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ હોય અથવા ડિસ્પાઇટ હોય, ધો, ઓલ ધો, ઇવન ધો, આ બધા દર્શાવે કોન્ટ્રાસ્ટ. આ છે આપણો કીવર્ડ ઇન્સ્પાઇટ ઓફ. બરાબર, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી કુડ નોટ અચીવ સક્સેસ. મહેનત કરવા છતાં તેને સફળતા ન મળી. તો કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ માટે આપણી પાસે અહીંયા આપેલું છે યસ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. આ છે આપણો 5 નંબરનો આન્સર. નંબર 6, રીટા રેન ફાસ્ટ. રીટા ઝડપથી દોડી. એઝ ઇફ જાણે કે, એ આપણો કીવર્ડ છે. એઝ ઇફ સી વર પીટી ઉષા. જાણે કે તે પીટી ઉષા ન હોય. બરાબર, તો નંબર 6 એ એઝ ઇફ સપોઝિશન દર્શાવે ધારણા, મેકિંગ સપોઝિશન. બરાબર, આ છે આપણો 6 નંબરનો આન્સર. નંબર 7, ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. તો આ પેસિવ વોઇસ છે. જો ઇંગ્લિશ ઇઝ ટોટ, કર્મ વત્તા ટુ બીનું રૂપ વત્તા V3 ભૂતકૃદક. બરાબર, આગળ ક્રિયાનો કરનાર ન આપ્યું હોય તો એ પેસિવ વોઇસ બને. એટલે અહીંયા આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. નંબર 7 એને કહેવાય પેસિવ વોઇસ. નંબર 8, લતા ટીચીસ ઇન ધ ક્લાસ લાઇક એટલે ની જેમ, લાઇક એન એક્સપર્ટ ટીચર. તો મેનર ઓફ એક્શન, લાઇક એન એક્સપર્ટ ટીચર. લાઇક પછી નાઉન આપેલું હશે કોની જેમ, તો આ આવશે આપણો 8 નંબરનો આન્સર. મિત્રો, આ બધા જ લેંગ્વેજ ફંક્શન જો તમને કન્ફ્યુઝન લાગતું હોય તો મેં કમ્પ્લીટ ગુજરાતી મિનિંગ સાથે, કીવર્ડ સાથે આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં આપેલું છે. એટલે જો વધારે પ્રેક્ટિસની તમારે જરૂર હોય, કારણ કે બોર્ડની એક્ઝામ માટે મહત્ત્વનો ટોપિક છે, તો જરૂરથી આપણી ચેનલ પર પ્લેલિસ્ટમાં લેંગ્વેજ ફંક્શન સર્ચ કરજો અને દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટલી શીખી લેજો, જેથી તમારા માર્ક્સ નેક્સ્ટ એક્ઝામમાં સારા આવે. આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી, અને એ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મીન્સ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર. ટેક્સ્ટ બુકના આધારે ખૂબ ઇઝી હોય છે, તમને ખ્યાલ છે. ફર્સ્ટ જોઈ લે છતાં, વિચ બ્લેસિંગ ઇઝ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ. એટલે માણસ જાતને કયા આશીર્વાદ આપવામાં આવ્યા છે. બાય બિનાઇન. બિનાઇન એટલે એનો મતલબ થાય અનુકૂળ. પ્રોવિડન્સ. પ્રોવિડન્સનો મતલબ થાય નસીબ. તો કયા બ્લેસિંગ આપવામાં આવ્યા, તો ટેક્સ્ટ બુકની અંદર જે તમને પાઠ આપ્યા છે એના આધારે
of all these blessings confirm on the mankind by the benign providence, the most useful is the headache. એટલે આપણો આન્સર આવશે વિચ બ્લેસિંગ છે તો ત્યાં આપણે મૂકી દેવાનું હેડેક. બરાબર, વિચ બ્લેસિંગ નીકળી જશે ત્યાં મૂકી દેવાનું હેડેક, પછી લખવાનું ઇઝ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય ધ બિનાઇન પ્રોવિડન્સ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ, ગીવ સિમિલર વર્ડ ફોર. સિમિલર વર્ડ એટલે સમાથી શબ્દ આપો. ડેસ્ટિની, ડેસ્ટિનીનો મતલબ થાય મિત્રો નસીબ, તો ડેસ્ટિનીમાં એટલે નસીબ એટલે પ્રોવિડન્સ. ડેસ્ટિની ઇઝ ઇક્વલ ટુ પ્રોવિડન્સ. અને એક્સેપ્ટેબલનો મતલબ થાય સ્વીકાર્ય, તો એક્સેપ્ટેબલ માટે સેકન્ડ છે એક્સેપ્ટેબલ એટલે સ્વીકાર્ય, તો અહીંયા થર્ડ લાઇનમાં આપ્યું છે પેલેટેબલ. બરાબર, એક્સેપ્ટેબલ ઇઝ ઇક્વલ ટુ પેલેટેબલ, આ છે તેનો સિમિલર વર્ડ. નેક્સ્ટ પેજ ઉપર જઈએ આગળ. નેક્સ્ટ પેજ પર સેકન્ડ પેરેગ્રાફ. વોટ ઇઝ સુપરિયર ટુ હેડેક? હેડેક માટે શું સુપરિયર છે? તો 1 by 1 વાંચશો એટલે છેલ્લી લાઇનમાં છે ધ ઓનલી એક્સપ્રેશન ઇઝ ટુ સુપરિયર ઇઝ હેડેક ઇઝ ઇનડિસ્પશન. બરાબર, ઇનડિસ્પોઝિશન એનો મતલબ થાય સાધારણ માંદગી. તો વોટ છે મિત્રો, વોટ ત્યાં લખી નાખવાનું ઇનડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક, બસ આટલું જ. ધ ઓનલી એક્સપ્રેશન ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન, એટલે વોટની જગ્યા પર ઇનડિસ્પોઝિશન ઇઝ ધ સુપિરિયર ટુ હેડેક, ફૂલ સ્ટોપ, બસ આટલું. નેક્સ્ટ, વાય શુડ સેન્સિટિવ પીપલ નોટ મેન્શન ઓલ એક? એટલે કે સેન્સિટિવ લોકો શા માટે બધા જ એકને મેન્શન નથી કરતા? તો ફર્સ્ટ અહીંયા આપેલું છે, જો આપણો સેકન્ડ આન્સર, ઓલ એક્સ સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. આ બનશે આપણો સેકન્ડ આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ઇનડિસ્પોઝિશન? એટલે કે સાધારણ માંદગી વિશે લેખક શું કહે છે? તો જો દેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન, ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ, એ માત્ર બહાના છે. એન એલિગન્ટ ફોલ્સહુડ. અહીંયા સુધીનો આપણો, અહીંયાથી લઈને અહીંયા સુધી આપણો ફર્સ્ટ આન્સર બનશે. નેક્સ્ટ વન જોઈએ. વેર ડઝ ધ ઓથર ફાઇન્ડ ધ મોસ્ટ ઓફ હેડેક સફર? એટલે કે વધારે પડતા હેડેકવાળા લોકો ક્યાં સફર કરતા લેખકને જોવા મળે છે, ક્યાં ફાઇન્ડ આઉટ એ જોવા મળે છે? તો એનો આન્સર છે મિત્રો આપણી પાસે, ચાલો સૌપ્રથમ કરતા મૂકવાનું ધ ઓથર, પછી અહીંયાથી લઈ લેવાનું હેવ. ધ ઓથર હેઝ એક વચન બની જશે, અથવા તો ઓથર ફાઇન્ડ. બરાબર, બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો. ઓથર ફાઇન્ડ, એને એસ લાગી જાય, ફાઇન્ડ્સ. ડઝન્સ આવી રીતે જ લખો. ધ ઓથર ફાઇન્ડ્સ ડઝન ઓફ હેડેક કેસીસ વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેઈલીનો મતલબ થાય આનંદી, ટુ બી સીન એવરીવેર એક્સેપ્ટ વેર દે ઓટ ટુ બી ધ પાર્ટિક્યુલર અવર. અહીંયા સુધીનો આપણો બનશે આ સેકન્ડ આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ, હાઉ હેઝ હેડેક પ્રોમોટેડ હ્યુજ ટ્રેડ? એટલે કે માથાનો દુખાવો એ કેવી રીતે હ્યુજ ટ્રેડ એને પ્રમોટ કરે છે, વિશાળ પ્રમાણમાં વેપારને પ્રમોટ કરે છે? તો જો અહીંયાથી સમ પીપલ, આ બનશે ફર્સ્ટ આન્સર. સમ પીપલ ફીલ લોસ અનલેસ ધ કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમડી ઇન ધેર પોકેટ ઓલ ધ ટાઈમ. હંમેશા પોતાની પાસે પોકેટમાં દવા રાખે. એન્ડ ઓપ્ટિમિસ્ટ ગીવ ગ્લાસીસ, અને ચશ્મા દુકાનદાર જે હોય ઓપ્ટિમિસ્ટ એ ચશ્મા આપે અને પાછી ગેરંટી આપે, ગેરંટેડ ટુ relieve headache. These are the instances to show that mankind easily begins to believe in the myth. અહીંયા સુધીનો આપણો આવશે પેલો 3 લાઈન. સેકન્ડ, give the synonym એટલે સમાનાર્થી for the word illusion. illusion એટલે ભ્રામક એવું, તો myth, illusion is equal to myth એટલે ભ્રામક. નેક્સ્ટ આગળ. નેક્સ્ટ છે fill in the blanks with the appropriate word given in the bracket. એટલે કે બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ટેક્સ્ટ બુકના આધારે છે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ પેરેગ્રાફ. ધ ખાલી ગયા ઓફ અ ન્યૂ, તો પાઠના આધારે આપને ખબર છે ધ હોપ, પહેલામાં આવશે હોપ. ધ હોપ ઓફ અ ન્યૂ વર્ડ ડોટ ડોટ ડોટ. ચાલો, ઇટ ઇઝ નોટ જસ્ટ, એ માત્ર નથી બટ એકચ્યુઅલી, તો શું અહીંયા આવશે? ઇટ ઇઝ નોટ જસ્ટ વર્બલી, અહીંયા આવશે વર્બલી. બરાબર, આ બીજો આન્સર. નેક્સ્ટ, આર્યન ઇઝ અ વેરી ખાલી ગયા પર્સન, તો ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, અહીંયા આવશે ઇન્ડસ્ટ્રીયસ, આ ફર્સ્ટ. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી, હી ઇઝ ઓલવેઝ રેડી ટુ, શેના માટે હંમેશા તૈયાર હોય છે? એન્કાઉન્ટર વિથ એની ટફ સિચ્યુએશન, બીજામાં આવશે એન્કાઉન્ટર. પહેલામાં ઇન્ડસ્ટ્રીયસ, બીજામાં એન્કાઉન્ટર.
નંબર 3 ઉપર જઈએ, કેપેસિટી, ઇન્ટરેક્શન એન્ડ ફેલિયર. નર્વસનેસ ઇન ધ એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ ધ ઇન્ટરેક્શન. આમાં આવશે ફર્સ્ટમાં ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. સ્ટુડન્ટ્સ મેન્ટલ કેપેસિટી, બીજામાં આવશે કેપેસિટી, મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ હિમ ટુ રિટેન. નંબર 4 ઉપર જઈએ મિત્રો. નંબર 4માં છે રેવિટેડ, રિપ્રિમેન્ટેડ. રિપ્રિમેન્ટેડ એટલે ઠપકો આપવો, વર્ચ્યુઅસ એટલે અદ્ભુત. ધ ડાન્સ ટર્મ રિસીવ અ સ્ટ્રોંગ, શું તો કે ધ ડાન્સ ટીમ રિસીવ અ સ્ટ્રોંગ રિપ્રિમેન્ડ એટલે ઠપકો, પહેલામાં રિપ્રિમેન્ડ. ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ, સો ધે કેમ વિથ, કેવી રીતે આવ્યા તો વર્ચ્યુસો, એનો મતલબ અદ્ભુત પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ, બીજામાં વર્ચ્યુસો. નંબર 3, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલી વોર્મિંગ અર્જન્ટ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ ટુ, શું લીડ ટુ કેલેમિટિયસ, ફર્સ્ટમાં આવશે કેલેમિટિયસ consequence. We do not need to wait government alone to find solution to this terrible problem, બીજામાં આવશે ટેરિબલ. આવી રીતે તેના આન્સર છે. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. સેક્શન સી મિત્રો પેરેગ્રાફથી ક્વેશ્ચન આન્સર છે. હવે તમે સેલ્ફ જાતે સોલ્વ કરી શકો છો, બરાબર. એટલે આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ. પેરેગ્રાફ તમને શો કરી દઉં, આ સેકન્ડ પેરેગ્રાફ અને ક્વેશ્ચન. ત્યારબાદ આ છે આપણો થર્ડ પેરેગ્રાફ. નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઓ. આ છે એમના ક્વેશ્ચન. ત્યારબાદ છે ફરી પાછું રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મીન્સ એ જ રીતે ફરી પાછું પેરેગ્રાફ અને તેમના પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના છે, બરાબર. એ સેલ્ફ જાતે સોલ્વ કરી શકો છો. આગળ જઈએ. 3 માર્ક્સનું પૂછાય છે. આ સેકન્ડ પેરેગ્રાફ છે, થર્ડ પેરેગ્રાફ. નેક્સ્ટ પેજ ઉપર ચાલો આ એક ન્યૂઝ ક્લિપિંગના આપણે આન્સર લઈ લઈએ, કારણ કે નીચે બીજા છે ક્વેશ્ચન. સશક્તિ પ્રોગ્રામ લોન્ચ બાય દિલ્હી પોલીસ. જો વિચ પ્રોગ્રામ ડીડ દિલ્હી પોલીસ લોન્ચ, દિલ્હી પોલીસે કયો પ્રોગ્રામ લોન્ચ કર્યો, વોટ વોઝ ઇટ્સ પર્પઝ, તેનો હેતુ શું હતો. તો અહીંયાથી આપણો આન્સર છે બેઠો જ. ફર્સ્ટ, દિલ્હી પોલીસ ઓન મંડે લોન્ચ સશક્તિ પ્રોગ્રામ એન ઇનિશિયેટિવ વેર ગર્લ્સ વુડ બી ટ્રેન. હેતુ શું હતો, ગર્લ્સને ટ્રેન કરવામાં આવે ઇન ઇઝી ટુ લર્ન એન્ડ યુઝ ટુ સેલ્ફ ડિફેન્સ ટેકનિક અક્રોસ ધ કેપિટલ. સેલ્ફ ડિફેન્સ માટે તે ટેકનિકનો ઉપયોગ કરી શકે, આ એમનો એમ હતો, બરાબર છે. વોટ ઇઝ ઇટ્સ પર્પઝ, આ એનો પર્પઝ હતો. સેકન્ડ, હાઉ મેની ગર્લ્સ હેવ બીન ટ્રેન અંડર ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ હેઠળ કેટલી ગર્લ્સને ટ્રેન કરવામાં આવી, તો જો મોર ધેન 20,000 ગર્લ્સ, મોર ધેન 20,000 ગર્લ્સ ફ્રોમ વેરિયસ સ્કૂલ એન્ડ કોલેજીસ હેવ ઓલરેડી બીન ટ્રેન એઝ અ પાર્ટ ઓફ ધીસ પ્રોગ્રામ. આ છે આપણો સેકન્ડ આન્સર. એટલે પેરેગ્રાફની અંદર જ બધા આન્સર હોય છે. એન્ડ લાસ્ટ વન, વોટ ડીડ ધ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ મેક શ્યોર થ્રુ ધીસ પ્રોગ્રામ. કમિશનરે આ પ્રોગ્રામ થ્રુ શું મેક શ્યોર ખાતરી કરી, તો જો અહીંયા છે એમનું વાક્ય, અહીંયાથી વી એમથી લઈને વી એમ ટુ ટ્રેન ઓવર 1 lakh ગર્લ્સ એન્ડ હેવ ટુ મેક ધ શ્યોર ગર્લ્સ ડોન્ટ ફીલ vulnerable when they are traveling alone, said the joint commissioner of the police દીપેન્દ્ર પાઠક, બરાબર. તો અહીંયા સુધીનું આ આપણો બનશે થર્ડ આન્સર. ઓકે, ચાલો. એટલે પેરેગ્રાફથી ક્વેશ્ચન આન્સર તમે જાતે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ જુઓ મિત્રો. નેક્સ્ટ છે આપણી પાસે સ્ટેન્જા. રીડ ધ ફોલોઈંગ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મીન્સ પોએમના આધારે ક્વેશ્ચનના આન્સર, પેરેગ્રાફના આધારે. વિચ ટાઈપ ઓફ ધ વર્લ્ડ ડઝ ધ પોઈન્ટ વોન્ટ. કવિ કેવા પ્રકારનું વિશ્વની ઈચ્છા રાખે છે, તો લખવાનું વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન ટુ ફ્રેગમેન્ટ બાય ધ નેરો ડોમેસ્ટિક વોલ. આ એનો આન્સર છે. કેવી રીતે લખશો, તો આવી રીતે લખવાનું ધ પોઈન્ટ, પછી આગળ વિચ ટાઈપ ઓફ ધ વર્લ્ડ ડઝ નીકળી જાય એટલે વોન્ટ. ધ પોઈન્ટ વોન્ટ ધ વર્લ્ડ, ધ પોઈન્ટ વોન્ટ્સ ધ વર્લ્ડ, પછી અહીંયાથી બેઠું વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન ટુ ફ્રેગમેન્ટ બાય નેરો ડોમેસ્ટિક વોલ. આ ફર્સ્ટ આન્સર. સેકન્ડ, વોટ ડઝ ધ પોઈન્ટ સે અબાઉટ ધ માઇન્ડ. માઇન્ડ વિશે કવિ શું કહે છે, તો લખવાનું વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. માઇન્ડ કેવા હોવા જોઈએ, ડર વગરના, નિર્ભય હોવા જોઈએ. તો લખવાનું વોટ ડઝ ધ પોઈન્ટ સે અબાઉટ ધ માઇન્ડ, તો લખવાનું ધ પોઈન્ટ સે અબાઉટ ધ માઇન્ડ ધેટ ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. મીન્સ ધ માઇન્ડ શુડ બી વિધાઉટ ફિયર. ધ માઇન્ડ ઇઝની જગ્યાએ શુડ બી મૂકી શકો, શુડ બી વિધાઉટ ફિયર. ધ પોઈન્ટ સે અબાઉટ ધ માઇન્ડ ધેટ ધ માઇન્ડ શુડ બી વિધાઉટ ફિયર. આવી રીતે.
સેકન્ડ, ડઝ ડેડ હેબિટ મીન ઓલ્ડ હેબિટ ઓર ન્યૂ હેબિટ? તો ડેડ હેબિટનો મતલબ થાય મિત્રો જૂનવાણી રિવાજ, એટલે ઓલ્ડ હેબિટ. આન્સર લખવાનો ડેડ હેબિટ મીન્સ ઓલ્ડ હેબિટ. આવી રીતે. હાઉ કેન વી ગેટ પરફેક્શન? આપણે પરફેક્શન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો જો, વેર ધ ટાયરલેસ અથાગ સ્ટ્રીવિંગ સ્ટ્રેચિસ પ્રયત્ન ઇટ આર્મ્સ ટુવર્ડ્સ ધ પરફેક્શન. તો હાઉ કેન વી ગેટ પરફેક્શન? વી ગેટ પરફેક્શન, પહેલાં વી, પછી ગેટ, પછી પરફેક્શન, પછી બાય ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચ. બરાબર? આવી રીતે અહીંયા સુધીનો આપણો આન્સર આવશે. નેક્સ્ટ સેકન્ડ જોઈએ. ચાલો નેક્સ્ટ સ્ટેન્જા. વોટ ડઝ ધ પોઈન્ટ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી? એટલે પોતાના કન્ટ્રી દેશ માટે કવિ શું ઈચ્છે છે? તો વન બાય વન વાંચશો એટલે જો અહીંયા આવ્યું. ઇન ટુ ધ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. જાગૃત કરો. તો લખવાનું ધ પોઈન્ટ વોન્ટને લાગી જાય એસ, ડઝ નીકળે એટલે ધ પોઈન્ટ વોન્ટ્સ ટુ અવેક ફોર હિઝ કન્ટ્રી. સેકન્ડ, વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ગોડ ઇન ધીસ સ્ટેન્જા? ભગવાન માટે, ઈશ્વર માટે આ પેરેગ્રાફમાં કયો વર્ડ આપ્યો છે? માય ફાધર. બરાબર? તો લખવાનું વિચ વર્ડ ઇઝ યુઝ? તો માય ફાધર, પહેલાં લખવાનું માય ફાધર, પછી ઇઝ યુઝ ફોર ગોડ ઇન ધીસ સ્ટેન્જા, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ છે મિત્રો સેક્શન ડી, અને ફરી પાછું આવ્યું ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. ફરી પાછું લેંગ્વેજ ફંક્શન આવ્યું મિત્રો. લેંગ્વેજ ફંક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એક્ટિવ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ, આ બધા જ ટોપિક મેં મિત્રો કમ્પ્લીટ આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જોશો તો કમ્પ્લીટ બોર્ડ ઉપર મેં ગુજરાતી મિનિંગ સહિત સમજાવેલું છે. એટલે વધારે સારી પ્રેક્ટિસ માટે, વધારે માર્ક્સ માટે તમે જરૂરથી આપણી ચેનલના પ્લેલિસ્ટ બધા વન બાય વન તૈયાર કરજો. તમને ખરેખર ખૂબ મજા પણ આવશે, સમજાશે વ્યવસ્થિત, અને માર્ક્સ પણ સારા આવશે. તો ફરી પાછું સ્ટાર્ટ કરીએ લેંગ્વેજ ફંક્શન મિત્રો. મિકી માઇક ટાયસન ફોટ એટલે લડ્યા, સોઈંગ સપોઝિશન, સપોઝિશન એટલે ધારણા, તો એઝિફ આવવું જોઈએ. હવે એઝિફ તો જો બધામાં છે, એઝિફ. બરાબર? અહીંયા માત્ર એઝ છે એટલે બી તો નીકળી જ ગયો. હવે એઝિફનો નિયમ, એઝિફ પછી કરતાં પછી વર આવવું જોઈએ. તો અહીંયા જો એઝિફ પછી કરતાં પછી હી છે, આ પણ નહીં આવે. એઝિફ પછી હી પછી કરતાં પછી વોસ છે, એ પણ નહીં આવે. તો હી પછી વર, રાઈટ આન્સર. એઝિફ હી વર અ બુલ, જાણે કે તે બળદ ન હોય, આંખલો ન હોય, એવી રીતે તે લડ્યા. સેકન્ડ, માય સિસ્ટર કેમ ટુ મી, મારી બહેન મારી પાસે આવી, શોઈંગ પર્પઝ, હેતુ દર્શાવે. બરાબર? તો હેતુ દર્શાવવા માટે મિત્રો ઇન ઓર્ડર ધેટ પણ આવે, વિથ વ્યૂ ટુ પણ આવે. હવે બેમાંથી રાઈટ કયા? તો જો માય સિસ્ટર કેમ એટલે કમનું ભૂતકાળ કેમ છે? તો અહીંયા ઇન ઓર્ડર ધેટ સી કેન આપ્યું. આ ભૂતકાળ છે તો અહીંયા કુડ આવવું જોઈએ, કુડ નથી એટલે આ નહીં આવે. બીજું, વિથ વ્યૂ ટુ પછી આઈન જે આવવું જોઈએ તો આવે છે. બરાબર? આ પર્પઝ દર્શાવે. માય સિસ્ટર કેમ ટુ મી વિથ વ્યૂ ટુ લર્નિંગ કોમ્યુનિકેશન સ્કિલ, એટલે રાઈટ આન્સર આવશે આપણો સી. બરાબર? નેક્સ્ટ આગળ, માય ફાધર વિલ ગો, આનું મિનિંગ તો તમને ખ્યાલ આવ્યો ને. મારી બહેન મારી પાસે આવી કયા હેતુથી? કોમ્યુનિકેશન, માહિતીની સ્કિલ શીખવામાં હેતુથી. નંબર 3, માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ, મારા ફાધર એરપોર્ટ પર જશે. કેવી રીતે? શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, તો આઈધર ઓર અથવા નાઈધર નોર, બેમાંથી એક આવવું જોઈએ. બરાબર? એને કહેવાય ઓલ્ટરનેટિવ ચોઇસ. તો અહીંયા જો આઈધર બાય કાર, એન્ડ તો આવે જ નહીં એટલે એ ગયું. બરાબર? સેકન્ડ, નાઈધર બાય કાર નોર બાય રિક્ષા, એક આવી શકે. બરાબર? આગળ નાઈધર બાય કાર, હવે નાઈધરની સાથે ઓર ન આવે, નાઈધરની સાથે નોર જ આવે. નાઈધર બાય કાર ન આવે તો રાઈટ આન્સર આવશે બી. નાઈધર બાય કાર નોર બાય રિક્ષા, એટલે તમારે મિનિંગ કમ્પ્લીટ સમજવો પડે, પછી તમે રાઈટ આન્સર ટીક કરી શકો. નેક્સ્ટ જોઈએ. ચાલો, ધ ટી ઇઝ સો હોટ શોઈંગ રિઝલ્ટ, તો સો ધેટ, સો વિશેષણ ધેટ એ રિઝલ્ટ દર્શાવે. તો રાઈટ આન્સર કયા આવશે? આ ધેટ તો બધા છે. ટી ઇઝ સો હોટ ધેટ વન કુડ ન આવે કારણ કે ઇઝ વર્તમાન કાળ છે તો કેન આવવું જોઈએ. ધેટ વન કેન ડ્રિંક ઇટ, ડ્રિંક એટલે તો પી શકે. ટી સો હોટ એ નેગેટિવ દર્શાવે, ચા એટલી બધી ગરમ છે કે તે કોઈ પી શકતું નથી, એટલે આ તો હકાર છે, આ પણ નહીં આવશે. સી, ધેટ વન કેન નોટ ડ્રિંક, પછી ઇટ નથી પાછળ એટલે એ પણ નહીં આવશે. ધેટ વન કેન ડ્રિંક ઇટ, રાઈટ આન્સર આવશે ડી. ધ ટી ઇઝ સો હોટ ધેટ વન કેન નોટ ડ્રિંક ઇટ, ચા એટલી બધી ગરમ છે કે તે કોઈ વ્યક્તિ પી શકતું નથી. ઇટ, તે. નંબર 5, આઈ ડીડ નોટ પે મચ હીડ, હીડનો મતલબ થાય ધ્યાન આપવું, મેં વધારે ધ્યાન ન આપ્યું. ટુ ઇટ ધ ફર્સ્ટ ડે, પ્રથમ દિવસે. શોઈંગ
કોન્ટ્રાસ્ટિંગ વિરોધાભાસ તમારે દર્શાવવાનું છે. સિન્સ લેટર ઇટ બીકેમ એવિડન્ટ, સો લેટર ઇટ બીકેમ એવિડન્ટ, બટ પરંતુ, બરાબર આ આપણું છે કોન્ટ્રાસ્ટ. બટ, ધો, ધો, ઇવન ધો, આ રીતે. તો બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ, પછી તે સ્પષ્ટ બની ગયું. પહેલાં તો ધ્યાન ના આપ્યું પણ પછી સ્પષ્ટ થયું. બીકોઝ લેટર ઇટ બીકેમ એવિડન્ટ, એ પણ નહીં આવશે. આમ બીકોઝ છે આપણને ખ્યાલ છે કોન્ટ્રાસ્ટ દર્શાવે, પણ બીકોઝ પછી પાછું કરતા આવવો જોઈએ, અહીંયા કરતા નથી, બરાબર. ચાલો, એટલે આ નહીં આવશે. રાઈટ આન્સર આવશે આપણો સી. નેક્સ્ટ આગળ નંબર 6 ઉપર જોઈએ. ધ બોક્સ ઇઝ સો હેવી. હવે બોક્સ ઇઝ સો હેવી એટલે બોક્સ ખરેખર ખૂબ ભારે છે. રિઝલ્ટ દર્શાવો. ધેટ વન કુડ, હવે જો ઇઝ છે એટલે કુડ ન આવે. ધેટ વન કેન લિફ્ટ ઇટ, બી ઓપ્શન જોઈએ આગળ. ધેટ વન કેન નોટ લિફ્ટ, અહીંયા ઇટ નથી. ધેટ વન કેન નોટ, ડી ઓપ્શન રાઈટ આવશે. ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ. બોક્સ એટલું બધું ભારે છે કે કોઈ વ્યક્તિ તે ઉચકી શકતું નથી. આ હકાર છે, હકાર ન આવે, સો ધેટવાળું નકાર આવે. ઓકે, નેક્સ્ટ નંબર 7 ઉપર જોઈએ મિત્રો. ચાલો, નંબર 7, ડેશ હી ઇઝ હેપી, શોઈંગ કોન્ટ્રાસ્ટિંગ વિરોધાભાસ દર્શાવો. ધો ઇઝ પુઅર, એ રાઈટ આન્સર એ. ધો ઇઝ પુઅર, જો કે તે ગરીબ છે છતાં પણ તે ખુશ છે. એઝ, હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ નથી. સિન્સ એ અહીંયા રીઝન દર્શાવે છે, બરાબર. એટલે રાઈટ આન્સર આવશે એ. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ છે મિત્રો, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે તમારે વાક્યને જોડવાના છે ને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. હવે આ કમ્બાઇન કરવા માટે કન્જંક્શન એટલે કે સંયોજકનો જરૂર પડે. તો કદાચ જો તમને કન્જંક્શનમાં પ્રોબ્લેમ હોય તો અત્યારે 1 by 1 હું કન્જંક્શનના વિડીયો અપલોડ કરું છું, જે તમને ખૂબ ઉપયોગી થશે. જેની અંદર ઘણા બધા કન્જંક્શન, બિફોર, આફ્ટર, એવા ઘણા બધા, ઓન, એન્ડ, ઓર, બટ, આ ઘણા બધા આપણે કન્જંક્શનનો ઉપયોગ શીખી ગયા છે અને બીજા હજુ ઘણા વિડીયો અપલોડ કરતો રહીશ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. કન્જંક્શન સંયોજક તમને ખ્યાલ આવવો જોઈએ કયો મૂકવાના છે. તો ફર્સ્ટ, આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મેં એક કેશ બોક્સ ખોલ્યું. આઈ ટુક આઉટ 500 રૂપીઝ નોટ, તેમાંથી મેં 500 રૂપિયાની નોટ લીધી. ઇટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, તે મને એક લેડી દ્વારા આપવામાં આવી હતી. તો વાક્ય કેમ બનશે? આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ, અહીંયા મૂકી દેવાનું એન્ડ, અને કેશ બોક્સ ઓપન કર્યું અને એન્ડ આઈ ટુક આઉટ 500 રૂપી નોટ, અને મેં તેમાંથી 500 રૂપિયાની એક નોટ લીધી. ઇટ નીકળી જાય, અહીંયા મુકાય વિચ, WHICH, ઇટની જગ્યા પર વિચ, રિલેટિવ પ્રોનાઉન. રૂપીઝ નોટ છે એટલે નિર્જીવ છે તો વિચ મુકાય. વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, આવી રીતે આન્સર બને. સેકન્ડ, ધ ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેઓએ તેમનો ખોવાયેલો છોકરો મળ્યો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ, તે મંદિરના પગથિયા પર બેઠેલો હતો. ઇટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, તે મંદિર જે છે તે ગામની બહાર બંધાવવામાં આવ્યું હતું. તો જુઓ આવી રીતે વાક્ય બને. તે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેઓને તેમનો ખોવાયેલો દીકરો મળ્યો. અહીંયા મુકાશે હુ, રિલેટિવ પ્રોનાઉન. હુ, હી નીકળી જાય, હીની જગ્યા પર હુ, WHO. હુ વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ, ફરી પાછું અહીંયા મુકાશે વિચ, નિર્જીવ છે ટેમ્પલ એટલે વિચ, ઇટ નીકળી જાય. વિચ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, આવી રીતે. નેક્સ્ટ, ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતા. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ આ સમાચાર સાંભળ્યા. તે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, અને લોકો બધા એમના મહેલ પર આવી ચડ્યા તેમની હેલ્થ, તંદુરસ્તી વિશે ખબર પૂછવા માટે. લોકો ટોળું વળ્યું મહેલમાં. તો વાક્ય આવી રીતે બનશે. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ પણ મૂકી શકો, અથવા ધ ન્યૂઝની જગ્યાએ ધેટ, અલગ અલગ રીતે બને. ધ પીપલ હર્ડ ધેટ, લોકોએ સાંભળ્યું કે. ધ કિંગ વોઝ ઇલ, ફરી પાછું ધ પીપલ હર્ડ ધેટ ધ કિંગ વોઝ ઇલ, સો, ઇલ પછી અહીંયા મૂકીશું સો, ધે ક્રાઉડેડ, તેથી તેઓ ટોળે વળ્યા. સો ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, ફૂલ સ્ટોપ, આવી રીતે. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. ચાલો, નેક્સ્ટ પેજ ઉપર 2 ક્વેશ્ચન છે. એમાં નંબર 4,
ધીસ સ્પીચ વોઝ ડિલિવર, આ સ્પીચ આપવામાં આવી. ઇટ વોઝ ડિલિવર બાય સ્વામી વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી. સ્વામીજી વોઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા, એ પ્રતિનિધિત્વ કરતા હતા હિન્દુ સંસ્કૃતિનું, હિન્દુ ધર્મનું ઇન્ડિયાથી, ભારતથી. તો વાક્ય કેવી રીતે આપણે કમ્પ્લીટ બનાવવાનું? તો આવી રીતે બનશે. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ, સીધું પેસિવ વોઇસ. ઇટ વોઝ ડિલિવર્ડ નીકળી જશે. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ, હુ, વિવેકાનંદ દ્વારા આપવામાં આવી હુ, કે જે, અહીંયાથી સ્વામીજી નીકળી જશે, એની જગ્યા પર હું મૂક્યું, હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા, ફૂલ સ્ટોપ. ફરીથી, ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ, હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. એન્ડ લાસ્ટ વન, પાંચમું જોઈએ. ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ લાય, પ્રામાણિક લોકો જૂઠું નથી બોલતા. તે ડુ નોટ ચીટ અધર, તે બીજાને ચીટ નથી કરતા. ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ, લોકો તેને ચાહે છે અને માન આપે છે. તો અહીંયા જો ડુ નોટ બે વાર આપ્યું, તો આપણે કન્જક્શન વાપરીશું નાઇધર નોર. તો આવી રીતે વાક્ય બને. ઓનેસ્ટ પર્સન, પછી અહીંયા મૂકી દેવાનું નાઇધર, NEITHER, નાઇધર ટેલ લાઇસ નોર ચીટ અધર્સ. ફરીથી, ઓનેસ્ટ પર્સન નાઇધર, ડુ નોટ નીકળી જાય, નાઇધર ટેલ લાઇસ નોર, આખું નીકળી જાય, તે ડુ નોટની જગ્યા પર નોર, ચીટ અધર્સ, સો, અહીંયા મૂકી દેવાનું સો, ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ, ફૂલ સ્ટોપ. આવી રીતે, બરાબર. તો અહીંયા કન્જક્શન વપરાયું, જો આ સંયોજક વપરાયું સો, આ નાઇધર નોર વપરાયું, આ હુ રિલેટિવ પ્રોનાઉન વપરાયું. આ બધા જ કન્જક્શનના વિડીયો 1 by 1 અત્યારે હું અપલોડ કરું છું પ્લેલિસ્ટમાં, તમે જોઈ શકશો. એ તમને આ સેન્ટેન્સ વ્યવસ્થિત બનાવવા માટે ઉપયોગમાં આવશે. ચાલો, નેક્સ્ટ એન્ડ લાસ્ટ છેલ્લે આપેલું છે મિત્રો આપણને સેક્શન E. શું છે? ઈમેલ રાઇટિંગ. 5 ઈમેલ રાઇટિંગ છે, બરાબર. તમને સ્કૂલની અંદર તમારા સર ટીચરે તમને સોલ્વ કરાવેલા હશે, એમાંથી તમને જે અનુકૂળ લાગે એ તમારે સોલ્વ કરવાનો છે એક્ઝામમાં. બેસ્ટ ઓફ લક. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ખરેખર મિત્રો, તમને જો ગમતા હોય આપણા વિડીયો તો વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દો, જેથી એમને પણ નવું વધારે શીખવા મળે. અને આવા જ વિડીયો મળતા રહે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઇબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ વિથ બેસ્ટ વિશિસ.